चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। પાંચમા શ્વસન વેદનો લોપ થવાનું કારણ નીચે પ્રમાણે બતાવે છે. વિવિધ विधि विकपन सिर पंचमो तेहि उचरत स्पर्शम वे काते हु शिवते ही समझते गौर नहीं पावही हे. उपस्थित कवि भक्तजनों, गई काले આપણે શોભમ કરુણામય છે એની વાત આપણે જાણી અને સમજી કે જે સંવમ પ્રણવ છે એ કરુણામય છે. આપણું વિશ્વનું જીવન જેવું આપણે ગાતનું જીવન આ સોહમ પ્રણવથી ચાલી રહ્યું અને સોહમના પ્રણવના દાતા પરમગુરુ સિવાય બીજું કોઈ છે નહીં. એ સોહમ પ્રણવના જ્ઞાનથી જે બધા 10,000 અને 4 સંગાલિકો આ વૈરાગ ધારણ કરી ચાલી ગયા અને એ ચાલી જવા પાછળનું મૂળ કારણ આ સોહમ પ્રણવનું જ્ઞાન વિશ્વ
ને જણાવવા માટે દયાળુએ અહીંયા એ પ્રગટ થયેલો છે અને એ પેલું કેમ નાશ કેમ થયો એનું કામ આપણને સમજાવે છે કે બ્રહ્મા વિષ્ણુનું મહેશ પૈકીનો જે બ્રહ્માજી એ 4 વેદના છેવટે વિદ્યુત જે 5મો વેદ, વિત એટલે આખા જે વિશ્વનું જે વિત જે પ્રણવ સોહમ પ્રણવ, એ વિદ્યુત જે 5મો વેદ તેનો જે ઉચ્ચાર કરતા હતા, આ 5મા મુખનો ઉચ્ચાર સૃષ્ટિક્રમની ધારા આગળ ચાલતી અટકાવવાવાળો હતો. એટલે કેટલા 10,004 સંકાલિકો, જે પેલા 4 સંકાલિકો સનક, સનત, સનાતન અને સનાતન, એ 4 સંકાલિકો સ્વપ્રણવનો વાત સમજીને એ ચાલ્યા ગયા. ત્યાર પછી 10,000 સંકાલિકો બન્યા અને એ રીતે 10,004 સંકાલિકો થયા અને ચાલી ગયા. એટલે સૃષ્ટિની ધારા અટકવાની બંધ થઈ ગઈ. તે વિષયનો સંપૂર્ણ ભેદ વિષ્ણુ સમજી ગયા. વિષ્ણુને એવું લાગ્યું છે કે આ જગતની ધારા કેમ અટકી ગઈ છે. તો એ સમજ્યું કે એ આ બ્રહ્માજીને 5મું જે મુખ છે, ઉદ્યોગામી મુખ છે, એની જે પ્રણાલિકા છે, સ્વપ્રણવની જે વાણી ઉચ્ચાર કરવાનો, એ વાણીને સાંભળીને આ બધા સંકાલિકો ચાલ્યા જાય છે. એટલે વિષ્ણુ સમજી ગયા એ બાબતનો ભેદ કે ભાઈ કેમ ચાલ્યું જાય છે. એટલે એ ભેદ સમજી ગયા અને વિચારવા લાગ્યા કે બ્રહ્માજીને અનેક પ્રજા થઈ અને આ 5મા વેદનું જ્ઞાન સાંભળીને એક પાછળ એક એમ અનેક સંકાલિકો ચાલ્યા ગયા. આ 5મા મુખની વાણીનો ઉચ્ચાર ન થાય તો જ આ બ્રહ્માંડનો વંશાગર ચાલે. આ સંહાર કરવાનો ધર્મ એ શિવજીનો છે અને આ કામ મારાથી બની શકે નહીં. એ બ્રહ્માજી વિચારે છે કે સંહાર કરવાનું કામ કોનું છે? શિવજીનું છે. બ્રહ્માનું તો પ્રજાપતિ ઉત્પન્ન કરવાનું, વિષ્ણુનું આ છે તે પાલન પોષણ કરવાનું. એ રીતે 3 પ્રકારના જે બ્રહ્મા અને વિષ્ણુ મહેર, એ 3 પ્રકારનું કામ એમ વહેંચી લેવામાં આવ્યું. એ કરતાં મારી તરફથી વહેંચવામાં આવ્યું. એટલે વિષ્ણુ કહે છે કે આ કામ મારાથી બની શકે તેમ. આ પ્રમાણે વિષ્ણુ વિચાર કરીને શિવજી પરત્વે પંચમ વેદની વિરુદ્ધ વાતો કરવા લાગ્યા. આપણે શિવજીની આગળ આ 5મા વેદ આપણે ભાગવતમાં એવું પણ લઈ ગયું, આપણે પાછળ લઈ ગયું છે કે આ 5મું મુખ એ ગધેડાનું વાણી બોલતું હતું. એટલે ગર્વ જેવું વાણી બોલતું. હવે આપણે વિચારીએ કે જો બ્રહ્માજી જેવા મહાપુરુષ 4 વાણીનો ભેદ રચ્યા હોય તો 5મું ગધેડાનું વાણી ઉચ્ચારે, એ વિચારવા જેવું છે ને. પણ આવી ખટપટ કરે કે ભાઈ આ મુખ જે 5મું મુખ છે એ તો ગધેડાની જેવું વાણી જેવી ઉચ્ચાર કરે છે. એટલે આથી શિવજીએ કહ્યું કે કોઈ પ્રસંગે હું બ્રહ્માંડના 5મા મુખનું મુખ આપીશ, હાલ એ બનશે. આમ શિવજીના કહેવા છતાં વિષ્ણુને તૃપ્તિ થઈ નહીં. તેથી રોજ ને રોજ શિવજી પરત્વે બ્રહ્માંડના 5મા મુખ વિશે ખૂબ ખટખટ કરવા લાગ્યા. માણસને જ્યારે વારંવાર જૂઠ પણ એવી વસ્તુ છે કે જેને ગમે તે વારંવાર જૂઠ નથી બોલવામાં આવે તો સામેની વ્યક્તિ એ સાચું માની લે છે. એમ આ શ્રીજીએ પણ વારંવાર પેલી ખટપટ કરવા લાગી. એટલે હવે કંટાળે કે ચાલો હવે સમય આવે તો કાપી લઈશ. એટલે એ રીતે વિષ્ણુને ખૂબ ખટપટ કરવા લાગી. આ વાતના ચોક્કસ પુરાવામાં છે. જ્યારે વિષ્ણુએ આ પ્રમાણે ખોટું સમજાવવામાં પૂરેપૂરી ખટપટ કરી ત્યારે શિવમાં ક્રોધ આવ્યો અને તે જ વખતે બ્રહ્માજીના 5મા મસ્તકનું એમણે છેદન કર્યું. આ બાબતમાં પુરાણો કહેવાય છે કે શિવજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ બ્રહ્મ હત્યાનું પાપનું નિવારણ કરવા માટે શિવજીએ મસ્તકની ખોપડીની રૂંઢમાળા કરી પોતે ધારણ કરે. આ જગત પરના આ વિષયનો ભેદ કોઈ પણ પામી શક્યો નહીં. અને ક્યાંથી પામે? આ પ્રથમ થયેલા આગવાઓએ શ્વાસ ખાતર કરેલી ભૂલ આખા દેશને શોષણ પર જગત જે વિસ્તાર પામ્યું છે તેનું પાછળ મૂળ કારણ પ્રશ્ન ભેદ છે. અને સત્સંગનું જ્ઞાન સાંભળીને બધા ચાલ્યા જાય તો બ્રહ્માજીની સૃષ્ટિ આગળ ચાલે નહીં. અને બ્રહ્માજીની સૃષ્ટિ આગળ ન ચાલે તો વિષ્ણુ ભગવાનને કોણ ઓળખે, શિવજીને કોણ ઓળખે? આવી બધી ખટપટ કરાવી અને બ્રહ્માજીના આ 5મા મુખનું છેદન કરાવી અને આખા જગતની અંદર અને 4 વેદની અંદર લોકો ઉલ્લખ થયેલા.
જો પાવહી ભવ भेद एह रहत नहीं को अंध जडित अंध अज्ञान विनो जीव पड़त नहीं अंध जीव मायाना धर्म पड़ते नहीं એટલે કદાચ જગતના લોકો ઉપર પ્રમાણે જો ભેદ પામ્યા હોત તો કોઈ અંધ અને અજ્ઞાની રહે નહીં અને આ પ્રમાણે અંધ અજ્ઞાની ન હોત તો સર્વ જીવો માયાના ધર્મ પડત નહીં એટલે ચાર વિધનો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર જગતના લોકો આપણે જે શ્રદ્ધા અને શ્રાદ્ધ અને આ ને એને બધી કર્મકાંડની જે ક્રિયાઓ જે બધી ચાલુ કરેલી ને આપણા વેદમાં જ નીકળેલું એ જગતને એની અંદર ફસાવવા માટેનું જ આ ચાર વેદોનું નિરૂપણ કરેલું આમાંથી જીવ કદી બહાર નીકળે નહીં આ ભાષાનો આશય આ ચાર વેદનો હતો અને કારણ કે પેલું પાંચમો મુખનો જે વાણી ઉચ્ચારતું સોમ પ્રણવનું એ બંધ થઈ ગયું એટલે જગતના લોકો આ ચાર વેદના માયાની અંદર જ લપટાયા એટલે આ માયાના ફલમાં બધા પડી ગયા દીનો પાંડે ફંડે બહુ કારગત લહત પરમ પદ સોય આહો મોક્ષ એક સમય વૃત્તિ ઉત્પન્ન નહીં હોય બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપ્યા બાદ શિવજી પોતે ખૂબ સમજ્યા આખું આપવાનું તો કાપી નાખ્યું પણ પ્રશ્ન થવા લાગ્યો અને કહે છે બહુ ખૂબ સમજ્યા અને વિચારવા લાગ્યા કે જો આ સંજીવ સંસારના ફંડમાં ન પડે તો જીવ માત્રની સીધી અને સરળ ફરગતિ છે અને સાથે સાથે પરમપદની જાણવાની જે મહદ ગતિ છે એના પણ જાણકાર થઈ જાય જો હું આ માથુંનો વિધ ન કરું તો જો સોહમકરણનું જ્ઞાન લઈને જેમ 10,000 ને 4 સંસ્કારીઓ ચલાઈ ગયા તેમાં જગતના બીજા પ્રકારના જીવો છે એ પણ આ સોહમકરણનું જ્ઞાન સાંભળીને ચાલ્યા જશે અને બધાની પરમપદની ગતિ થશે અને એ બધા એના વેદતા થઈને જાણકાર થશે આ પ્રમાણે જાણકાર થાય તો સર્વ અંશો મોક્ષરૂપ છે જ્યારે આ પ્રમાણે બધા અંશો મોક્ષની અનહદ સ્થિતિના આનંદમાં રહે તો સંસારની વૃત્તિ તથા ઉત્પત્તિ થાય અને આ પ્રમાણે શ્રીજીને ખૂબ વિચાર કરે जो करही कैलाश तेल अखंडित क्यों चले निज करता इतिहास वरी शिवजी विचार है कि ब्रह्माची वृद्धि तथा उत्पत्ति न थाय तो ईश्वर आगे बढ़े नहीं कारण के ब्रह्माનું કાર્ય છે સૃષ્ટિની ઉત્પન્ન કરવાનું કાર્ય એને કરતા માલિક તરફથી સોંપવામાં આવ્યું એટલે બ્રહ્મા શિવજી વિચારે કે બ્રહ્માથી વૃદ્ધિ જો ન થાય જો ઉત્પત્તિ ન થાય તો વિશ્વ આગળ વધે નહીં અને કદાચ જો આગળ વધે ન વધે તો હું કૈલાસના પતિને કોણ ઓળખે જેવું વિચારે જો હું ન કાપી નાખું તો જગતનો વ્યવહાર ચાલે તો મને કૈલાસનો પતિ કોણ છે ને મને કોણ ઓળખશે અને મારું અંદર કોણ કરશે આવો વિચાર જ્યારે શિવજીને આવ્યો નિજ કરતાની અખંડ ખેલ ચલાવવાની જે ઈચ્છા છે તે કેમ કરીને ચાલશે એમ અનેક પ્રકારની ગઠબંધ કરવા આગ્યા શિવજીએ કાપી તો નાખ્યું પાછો વિચાર નહીં કરે કે હું કાપું ખરું પણ હું તો આ કૈલાસનો પતિ છું
વિશ્વની રચના જો આગળ ન વળે તો મને કૈલાસના પતિને કોણ ઓળખશે? એ પ્રમાણેની એની બધી ગડબડ થવા લાગી. આગળ निगम निज पंचमो ईश्वर रखे हो बुराई अपने स्वार्थ लगन को राखे हो जीव बनाए. आ ईश्वरोए પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એટલે આ બ્રહ્મ અને વિષ્ણુ મહેશ જેને આ જગતના લોકો ઈશ્વર તરીકે માને છે એટલે બાપજીને કહે છે કે આ ઈશ્વરોએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પંચમ શ્વસવેદને બ્રહ્માજીના જગતમાંથી ખસેડવા માટે ખટપટ યુક્ત કોશિશ કરી. આમ કરવાનું માત્ર પોતાનો સ્વાર્થ. આ સ્વાર્થને લીધે જીવ માત્રને પોતાને કબજે કરી ખાંડામાં રાખે. એથી કરી અત્યારે જગતમાં તેઓ ઈશ્વર તરીકે મનાય છે અને ઓળખાય છે કે મૂળ જે કર્તાપનું જે વાણી પંચમ આપણા બ્રહ્માજી દ્વારા ઉચ્ચાર થતો હતો એનો લોપ થઈ ગયો. એટલે જગતના જે આ ત્રણ બ્રહ્મ અને વિષ્ણુમય છે એ જગતના લોકો એને ઈશ્વર તરીકે મનાય અને આજે પણ એ ઈશ્વર તરીકે ઓળખાય છે. પણ ત્યો લહુ ઈશ આધીન જપતે રહે ઈત કે ઈત નિજ કરતા નહીં શીન. જેમ જેમ શિવ વિષ્ણુ આદિના ફાંડામાં જગત ફસાતું ગયું તેમ તેમ આ જીવ તેમને આધીન થતા ગયા. આ કારણને લીધે જીવ માત્ર કર્મકાંડના ફળની રાત્રિ બન્યા. જેથી કરી ખરા કીર્તનને કોઈ ઓળખી શક્યા નથી. ઘરડા કીર્તનને ઓળખાવાનું જે પાંચમું હું કરું એ જ એને ચેતન કર્યું. કારણ કે આ ત્રણ પુરુષના બ્રહ્મ વિષ્ણુ મહેશનું એની પાસે એ લોકો ત્રણેયનો સ્વાર્થ હતો અને એ સ્વાર્થને ખાતર આ પંચમવેદનો આપણે લોપ કર્યો હતો. रहेनु सकल जग जीव जीव गति मति विषयानंद ईश्वर जजत सजीव. આમ ખરા કીર્તનને કોઈ ચીનીને એટલે કે કોઈ ઓળખી શક્યો એથી જગત માત્ર આ જીવ ગતિનું દેખાય છે. આજે પણ જો બધા જ્યાં જ્યાં બધા શ્રાવણ માસ નિવેદે બધા જલની જ પૂજા કરે. બાપજી તો કીધું કે જટ આરાધે જટ પૂજા કરે. એ સૌ આતંકે ગાદી એ જગની ઉપાસના કરે છે અને કર્મકાંડની અંદર ફસાઈ ગયા છે. તો દયાળુ એને બધા આત્મઘાતી જ્યાં ફાંસો ખાઈને મળી જાય તે આત્મઘાતી નથી. એ તો જીવ ગતિના પુરુષો બધા આત્મહત્યા કરે. પણ જે ખરેખર આત્મઘાતી છે તે જળની પૂજા કરે, જળની આરાધના કરે છે. એ જીવ ગતિના પુરુષો બાપજી આત્મઘાતીની બાબત આ પંચવેદમાં પાછળથી લખેલી એટલે કહે છે આ ખરા કીર્તનને કોઈ ચીનીને ઓળખી શક્યું નહીં. એથી જગત માત્ર જીવ ગતિનો દેખાય છે. આ જીવ ગતિની માટીમાં વિવિધ પ્રકારના વિષય આદિના આનંદો ભરચક ભરાયેલા હોય એમ દેખાય છે. આ અધમ વૃત્તિઓને વધુ પોષણ આપવા અનેક ઈશ્વરો કલ્પી કાઢ્યા અને તેઓ તેમના સદાને માટે આધીનપૂર્વક ઘર કરે છે.
जजत ईश अंतर्गत इच्छत फल अहमेव लेत देत नाटक चे भूल गए हो निज देव. ઘણા ભક્તોની તૃષ્ણાવાડી એટલે ઘણા ભક્તો કેવા છે તૃષ્ણાવાડી એટલે કે આ પુરુષને પૂજવાની મને આ લાભ થશે, આ માતાજીને પૂજવાની મને આ થશે. મારા નામ નથી પણ ઘણા બધા એવા કહે છે કે સંતોષી માતાને પૂજવાથી મારે તો ઉતારજો. આપણા સંપ્રદાયના માણસ, આપણા ગામના માણસો પણ એવું કહે છે કે સંતોષી માતાને પૂજવાથી મારો તો દૂર થઈ ગયું, હું તો સુખી થઈ ગઈ. એટલે કે આ જે તૃષ્ણાવાદીઓ છે બધું આવું વિચારે. અને કેટલાક તૃષ્ણાવાદી દેખાતા નથી, તથાપી અંતરમાં કોઈ મોટા ફળની ઈચ્છા તેઓ રાખતા હોય છે કે આ જીવને પૂજવાથી આવી બધી ઉપાસના કરવાથી કે મને આ પ્રકારનું મને ફળ પ્રાપ્ત થાય છે. એટલે મોટેથી વૈરાગ બતાવે પણ તેના અંતરમાં હોતો ઈચ્છા પ્રમાણે ફળની પ્રાપ્તિ ઈચ્છે છે. આ પ્રાપ્તિની લેવા દેવામાં 14 લોકરૂપ જગતનું નાટક અંદર ને અંદર પછી ગયું. પરમગુરુ કહે છે કોઈ પણ ઈષ્ટદેવની તમે પૂજા કરો, ફળ મળે તો તમારા ભાગ્યમાં હોય તો જ મળે. તમારા ભાગ્યમાં જો ફળદી હોય તો તમે ગમે તેવા ઈષ્ટદેવની ઉપાસના કરો તો તે ફળ કોઈ જરા આપવાનો. બેંકમાં તમારી 100, 200, 500ની શિલ્લક હોય તો બેંક તમને ઉપાડ આપે, પણ કશું ન હોય તો બેંક તારણથી ના પાડી. એટલે આ તમારા ભાગ્યમાં જો ન હોય તો ગમે તેવું ઈષ્ટદેવ હોય પણ એ તમને ફળ આપવા માટે શક્તિમાન નથી. એટલે મોઢેથી આ પ્રાપ્તિની લેવા દેવડમાં 14 લોકરૂપ જગતનું નાટક અંદર ને અંદર પચી ગયું. એ કારણને લીધે પોતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા અને આ બાજુ જગતના પ્રવાહમાં વહેવા લાગ્યા છે. પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ અને પોતે સ્વરૂપને ભૂલી ગયા. એટલે આ બધા 4 વેદના જે કર્મકાંડની અંદર બધા ફસી ગયા અને જગતના વ્યવહારમાં બધા વ્યવહાર થઈ ગયા. ભૂલે जबनते तब तेहु भरमत जंत उपनी सृष्टि जिनो अब लगे वीते हूँ कल्प अनंत. दयाल કહે છે કે હવન જ્યારથી તું તારું પોતાનું નિજ સ્વરૂપ ભૂલ્યો, એ ભૂલવાનું મૂળ કારણ શું કે 4 વેદની અંદર આપણે બધા ભૂલા પડેલા. 4 વેદની અંદર પોતાના ચૈતન્ય સ્વરૂપને કોઈ બાબતનો મુદ્દો આ 4 વેદમાં બતાવેલો નથી. એટલે 4 વેદની અંદર આપણે ભૂલા પડ્યા એટલે પોતાનું નિજ સ્વરૂપ પણ આપણે ભૂલી ગયા. એટલે ત્યારથી તું એક જંતુની માફક રખડતો. આ પ્રકાશની અંદર જેમ જંતુઓ બધા ફરે ને આવે દોડટાણ કરે ને કેમ રખડે એમ તું પણ તારા જગતની અંદર તું મનુષ્ય ગાત હોવા છતાં પણ આ જંતુની માફક તું રખડતો થાય. અને અરે જગત ઉત્પત્તિથી લઈ જ્યારથી જગતની ઉત્પત્તિ થઈ છે ત્યારથી આજ દિન પર્યંત એટલે આજ દિન સુધી અનેક કલ્પો વહી ગયા. એવું તું થડીને પણ બેઠો આ ખરું કે તે ખરું, આ ખરું કે તે ખરું, એમાં આખા જિંદગી તારી પસાર થઈ ગઈ પણ ખરા નીચ કરતાને ઓળખે નહીં અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એટલે આ જગતના પ્રવાહમાં તું થડીને બેઠો નહીં. यही विधि भरमत जीव जग कोहु लहत नहीं पार राजे हूँ ज्याहे ज्याहे उतरित खोजे न खुद विचार. पर प्रमाणे जगतना जीव मात्र गमता रजड़ता
અને રખડતા થયા. જગતના જે જીવો છે એ ઘૂમતા થયા, રજડ થયા, રખડતા થયા, તેમાંના કોઈ પાર પામી શક્યા. કેટલાક આ બાજુના માનસિક સુખોમાં ટક્યા, તો કેટલાક દેવતાઈ સુખોમાં આ ઉભય સુખની પ્રાપ્તિ લખાયા. એટલે ખરા ખુદ કીર્તનની ખોજ કોણ કરે? કારણ કે પુસ્તક મને કહે ને, કારણ કે કોઈ દેવતાઈ સુખમાં ટકે, કોઈ છે તે માનસિક સુખ મળ્યા, એટલે એ સુખોમાં પરવાડીને મારો કરતા કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, આ બાબતની જે કોઈ વિચાર કરી નહીં. એટલે ખુદ કીર્તનની ખોજ કોણ કરે? જગત પરના અજ્ઞાન અને અંધકારનો નાશ કરનાર પરમ ગુરુનું આગમન છે. जीव मुक्तावन पावन करण जहान आये हु तन धर जबी हम जड़ित हे महान. દયાળુ કહે છે કે ઉપર પ્રમાણની જ્યારે આ સ્થિતિ જોઈ ત્યારે ઉપર પ્રમાણે જીવ માત્રને વિજવિજ ફંદના ફાંડામાં ફસાયેલા મહાન દયાળુ પરમ ગુરુએ જોયા ત્યારે એમને મુક્ત કરવા તથા જગત માત્રને પવિત્ર કરવા અરસ ભુવનમાંથી, કૈવલ ધામમાંથી અચાનક મનુષ્ય શરીર ખૂબ ભેદ ધારણ કરીને આવ્યા છે. દયાળુ એટલા માટે છે કે એ 14 લોકોના અંશના એ અધિપતિ ધણી છે. કોઈ પણ અંશ દુઃખ પામે, દુઃખ ભોગવે એ એમને પોસાય તેમ નથી, એને પામે તેમ નથી. એટલે અનંત દયા લાલુને જ્યારે જગતની આ પરિસ્થિતિ જોઈ કે 4 વેદોને જગત ફસાયેલું છે, એ જગત ફસાયેલા જગતને મુક્ત કરવા માટે પોતે એક અવ્યક્ત મહાન વિભૂતિ તત્વનું શરીર લઈને આ જગતની અંદર વધારે છે. जग मग मग मुश्किल जेहि जन तेहि पंथ मम बक्षावहु जाओ जा निज. અંત હે જગતના માત્રના જીવ, હું કહું છું કે તમે સાંભળો. અમારા જ્ઞાન માર્ગને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી ન તેમ છે, છતાં તમને સરળતાપૂર્વક અને સહેલાઈથી હું બક્ષિસ કરું છું. આ બક્ષિસ કરેલા મર્મને તમારા અંતર્પટમાં સાચીને રાખશો તો તમારા નિજ કંઠ જ્યાં બિરાજે છે ત્યાં તમે જઈ શકશો. નિજ પતિ પરમ પુરાતના જન જાવરી કેઈ ધામ આવરી મોક્ષ પરમ પદ સોઈ ગાવહુ ગુણગાન. નિજ પતિ પરમ પુરાતન જન જાવહી તેહિ ધામ પાવહી મોક્ષ પરમ પદ સોહી ગાવહુ ગુણ. રામ દયાળ કહે છે કે હે અંશ, આપણા નિજ પરમપતિ કેવા છે? પુરાતન છે. આ જે અંત અને મધ્યથી પડ છે, એટલે આદ્ય નથી લાગતો, મધ્ય નથી લાગતો અને અંત પણ નથી લાગતું. એવું જે પરમપતિનું જે પદ છે કેવું છે? તે પુરાતન છે. અને હે ભગવતીજનો, તમે તે જ ધામમાં જશો, એ જ તમારું પરમપદ અને મોક્ષ પદ છે. એ ઘરથી અંશ અહીંયા આવ્યો છે, આ ગાતમાં આવ્યો છે, એ ગાતમાંથી ત્યારે નીકળે કે જ્યારે સદગુરુનું શરણ પ્રાપ્ત થાય, સદગુરુનો લક્ષ્ય મળે, પરમગુરુનું જ્ઞાન મળે, પરમગુરુનું વાણી આપણને બોલવાનો અનુભવ થાય. એવું થાય તો જ એ તમારું જે પરમપદ છે, મોક્ષ પદ છે, એને તમે પ્રાપ્ત કરી શકો. તેને પ્રાપ્ત કરી શકો તેવા ગુણ ગાનોનું વર્ણન હું કરું છું, જે તમે ચિત્ત દઈને જે
ભારત ભરમ નિવાસ લાય લક્ષ્ય તે જાહી વસે ખાવન કુલ કીર્તાર ભારતવાસીઓના ભ્રમનું નિવારણ કરવા મારા ખુદ ખાવન કરતા સત્યવ અને ત્યાંથી હું આ મહાન પરમ લક્ષ્ય લાવ્યો છું. આ લક્ષ્ય દુધાટ મારો હોય હું તેના જ ગુણગાન કરું છું. તમે એ હવે સાંભળો. લક્ષ્ય જીનો લખાવો કહાવહુ મમ જન સંત પાડતે હો તન મન ચડનન જગત કડમ ગતિ અંત સમર્થ. ભગવાન કરુણા સાગર છે ત્યાં ગુઢાડ જ્ઞાન વાળો જે લક્ષ્ય એ ભગવતીજનો તથા સંતજનોને આપીશ કે જેઓ મારા થશે એટલે કે તેમને તનમન મારા ચરણમાં અર્પણ કરશે તેમને જ હું હડગતિવાળા કરી જેમનો અંતસ્કરણ મારામાં લીન પામ્યા છે તે મુક્ષોને મારી સુજાન જાણ ગતિ આપી આ બહુ પારંગત જે મારું જે સ્વરૂપ છે વ્યાપક સ્વરૂપ છે જે સોહમ સ્વરૂપ છે એ સોહમ સ્વરૂપમાં પોતાની અંતર્વૃત્તિને અને તમારી સુરતીને જો સમજિત કરશો દીપ કરશો તો જ તમે મારી જે સજાણ ગતિને તમે પાવન જાણી શકશો અને તેમાં તમે બહુ જાણવાથી આ બહુ પારંગત થઈ શકશો. તનમન મમ દેહ ભેજેવું પડમ પડે નીચે ઘડ જાહી વસે કૈવલ સદે તૈયાર કહે છે કે હવે હું તમને નિશ્ચયપૂર્વક કહું છું કે હે ભગવતીજનો અને સંતજનો તમારે જો મોક્ષની ઈચ્છા હોય તો તમારા તનમન મને અર્પણ કરે છે. જો તનમન મને આપશો તો પરમ પદનું નિજ ઘરમાં જ્યાં કરતા સત્યવર સદાને માટે નિવાસ કરીને રહેલા છે ત્યાં હું તમને મોકલીશ. આવું કોણ ગેરંટી આપે? કોઈ ગેરંટી આપે છે કે તમારા શરીરના તનમન મારામાં અર્પણ કરો કૈવલ ધામ પહોંચવા? બીજા બધા ધામમાં તમારે પહોંચવાની શક્તિ છે બરાબર, પણ કૈવલ ધામ પહોંચવાની શક્તિ પરમ પુરુષ છે, બીજા કોઈના છે નહીં. જીવ મતી અને પરમ દયાળુ ભગવાન કરુણા સાગર કહે છે કે જીવ માત્રનું કલ્યાણ કરવાનો આવ્યો જે મોક્ષ એ જ પરમ મોક્ષ પરમ ગુરુથી પ્રાપ્ત થાય છે. આનું નામ જ પરમાર્થ છે. એ જ ખરો પરમાર્થ હોય એ ભાવ માત્રના દ્વંદ્વનું હરણ કરનારો છે. એના સિવાય આ બાજુ સગરા પરમાર્થ રૂપ પરંપરો છે એ સ્વાર્થથી મળેલા એ પતિ તરફનું અજ્ઞાન મટાવી શકે તેમ આ પરમાર્થ રૂપ પરમ મોક્ષને આપવાને માટે પરમ ગુરુ આ બાજુ પધાર્યા છે. એટલે મંદમતીના જીવ એમના સ્વરૂપને ઓળખી શક્યા નથી.
કાયમ સત વેદ. આ પુરુષની ઓળખાણ ક્યાંથી થાય અને તેમને કોણ ઓળખે? કારણ કે લક્ષાવલી જન્મોથી અજ્ઞાનથી ભરેલી ઘોર અજ્ઞાનમય ચાદર ઓઢીને જીવો સુટેલા. આ સમસ્ત દેશના કૃપા સિંધુ કાયમ પુરુષ કબીર સ્વામીજીને સાક્ષાત કરુણામય છે. ત્યાં સુટેલા જીવોને દંડોળીને જાગૃત કરવા ધાર્યા છે. આ બાબતની વાત પંચમ સસોવેદની અંદર પ્રથમ જે પંચમ સસોવેદની જે ગુજરાતી ભાષા અંદર પરમહંસ સુખાનંદ બાપજીએ જ્યારે કરેલું તેમાં એક વાત એને લખેલી. જ્યારે મેં કાશી હરિદ્વાર પડતો ત્યારે મારી જોડે એક નાનો ગ્રંથ ભૂતકો જેને કહેવાય યજન ભજન એવી હતી સાંભળી સુખાનંદ બાપુ. એક નાનો ભૂતકો લઈને હું પડતો હતો અને તે વખતે હું વાંચતો અને રડતો કે આ સંપ્રદાયના મારા સદગુરુ રૂપી પરમગુરુને કોણ ઓળખશે? આ અંધારી આલમના જીવો જ્યારે અજ્ઞાનની ચાદર ઓઢીને છૂટેલા છે ત્યારે એને સજીવન કરવાને ધનઘોડીને જાગૃત કરવા માટે પરમ સુખાનંદજીએ બીરું ઝડપ્યું અને આપણા ઉમરા ગામના અહોવ્યાપી છે એમણે અહીં આવીને આપણે 18 ગ્રંથોનું ભાષાંતર કરીને પરમગુરુ કોણ છે એના માટે આપણને જાગૃત કરે. નહીં તો આપણે પણ અજ્ઞાન રૂપિયા નિંદ્રામાં છૂટેલા હતા તો એ ન આવ્યો હતો આપણે અજ્ઞાનરૂપી વાણી પરમગુરુની આપણે તો જાણી શકતા ન હોતા. कैवल आनंद कंड देखे हो पर परवश सभे निगम चतुर गति मंड. આખા બ્રહ્માંડમાં જે પરમાનંદ રહેલો છે એ પરમાનંદના મૂળ કંદરૂપ શકરતા કેવળ છે. પરમાનંદ એટલે સોહમરૂપી જે પ્રણવ છે, વ્યાપક છે, એને પરમાનંદ પણ કહે છે, એને સોમબ્રહ્મ પણ કહે, એને સોમનિધિ પણ કહે, એને કૈવત પડકો, એ બધું જ એ પરમાનંદ તરીકે એને અહીંયા બાબુજી એને વર્ણવ્યું છે. એ પરમાનંદના એટલે સોમના પ્રણવનું મૂળ કંદ કોણ છે? એ સકળતા સકૈવત છે. તેમને 14 લોકમાં વ્યાપક દ્રષ્ટિ વડે આલોચનપૂર્વક તપાસ કરી જોતા જણાયું કે આ સર્વ અંશો ચતુર્વેદના પાટામાં પરવશ પડેલા છે એમ તેમને લાગ્યું. ત્યારે ઉપરની જીવ પર નિજ ને નરપતિ જે કરણ મોક્ષ તે જનનકુ અને એક વેદહી. એક દયાળુને આવી પરિસ્થિતિ જ્યારે જોઈ ત્યારે પોતે આ જગતનું પણ દયાળુ સ્વરૂપ ધારણ કરી જેનું તેવા સકળતા પટીએ અતિ મહેર કરીને પોતાના સુજાણ જાણ નેત્ર વડે જોયું. આ જોતાની સાથે જ સર્વાંશોને મોક્ષ આપવા ખૂબ ચડવા લાગી. પણ કોણ જાય અને એવા ભરોસાવાદાર કોણ મળે એ સંબંધની ખૂબ વિચાર કર્યો. કઈ કરતા જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે એ વિચાર કર્યો કે મારા ભરોસાપાત્ર કોણ છે કે આ જગતની જેવું મોકલું મને એ મારા સંબંધની જ્ઞાન સમજણ આપે. આ પ્રમાણે જ્યારે વિચાર કરતા પોતાની સમીપ રહેલા પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અંશ જે આપણા કાયમ પંથના પરમગુરુ તરીકે ઓળખાય છે તેને આ બાજુ આવવા અને સર્વ અંશોને ફંડામાંથી મુક્ત કરવા આપણા સકળતા પટીએ અવ્યક્ત મહાતત્વનો ભેટ આપીને હુકમ કર્યો. જે Mati, mati, mati,
નિગમ ચતુર્ગતિમાં હોય તેહી ગતિ મટી પટી પડમ છે લાય હું મમ ભવ હા હે કરુણેશ નામ તો આખા વિશ્વના 14 રોગને સંબોધીને વાત કરે છે. હે દયાળુ કહે છે કે હે કરુણેશનો અંશો એટલે કરુણેશ એટલે કૈવલ્ય કરતાના અંશોની વાત કરે છે કે આ 4 વેદની ગતિ જ્યાં પહોંચી શકતી નથી એવા જે સુજાણ જાણવાળો અગમ્ય ગતિનો જે પરમ મોક્ષ તેની જાણરૂપ ગતિ પરમ સગટા પાસેથી સમર્થ પુરુષ સ્વામીજી લાવેલા છે. આ જગતભરના કૈવલ શબ્દોની જે પ્રચંડ ધ્વનિ આપણા આગળ સંભળાવનાર માત્ર પરમ ગુરુ એકલા જ છે. नजर पसार कर्म कांड फल आशक अब तक रहे हो संसार दयाल જ્યારે આવે ત્યારે આ ત્યારે વાત કરે છે કે હે અંશો જગત માત્રનો ઉદ્ધાર કરવા જ્યારે પરમગુરુ આ બાજુ આવ્યા ત્યારે સમસ્ત જગત ઉપર નજર ફસાવીને જોયું ત્યારે તેમણે પોતાના સર્વ અંશોને વિવિધ કર્મકાંડના ફાંડામાં ફસાયેલા ફળની આસક્તિવાળા જોયા અને તેમજ સંસારને અટકી રહેલો જોયો. ज्ञानी पंडित कवि भक्त जगत और भेद यही हट की मध्य रची रहे दड़ी दड़ी वेश अरे उत्तम प्रकारना गुणवान पुरुषो ज्ञानीओ कविओ पंडितो भक्तजनो तथा जगत અને ભેદ માત્ર પણ વર્ણવ્યા પ્રમાણે હર માત્ર દેવતાઓ વિવિધ પ્રકારના વેદ ધારણ કરીને રચી પછી રહ્યા છે. જો કે ભેદ ધારણ કર્યો એ અનેક વસ્તુને પ્રાપ્ત કરવા માટે છે, પરંતુ આ બાજુના માફક દેવતાઈ શકોમાં મશગુલ બની ગયા છે. આ તબક્કે મળે વાત કરવી છે પૂરું કરી પછી આપણે આરતી તો દરરોજ ગાય આપણે સંધ્યા આરતી એમાં છેલ્લે ચોપાઈ આવે છે પંચમ મુખની ગુરુ મારા પંચમ મુખની બોલ્યા વાણી રે તેમાં અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખ મારે ગુરુના વચન મારે સુરતા સમાય લે. આ બાબત આપણે કોઈ વિચાર કરે કે ગુરુની કઈ વાણીનો આપણે શબ્દનો બોધ લીધો આપણે દરરોજ બોલીએ ને આપણે ગુરુના મુખ મારે ગુરુના વચન મારે સુરતા સમાણી. બસ એમાં સુરતા સમાણી તે બાબજી ગઈકાલે આપણે પહેલે જ વાત કરી કે જે ધ્વનિ પ્રણવ સોહમ શબ્દ જે છે એ સોમ શબ્દમાંથી આ 52 અક્ષરની વાણી પણ એમાંથી જ નીકળેલી છે. આ પ્રણવની અંદર ખજાનો એટલો પડેલો છે કે જ્યારથી માણસ જન્મે ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી અદ્રક શબ્દ બોલ્યા જ કરે. એ ઢગલો ક્યાં મૂકેલો છે પરમ ગુરુ કરતા માલિકે એ શબ્દ એ સોહમનો શબ્દ જે છે એ આપણે જાણીને લીધો રહે એમ કહેવાનો મતલબ છે. એ સોહમની અંદર જો તમારી વૃત્તિને ઓટકોટ કરો તો જ તમને પરમપદ મળે એવું છે. ત્યાં જે તેને લખેલી સ્મૃતિ કેટલી અદ્ભુત સ્મૃતિ લખેલી છે કે એમાં મારી સુરતા સમાય પણ મને પરમપદ મળી શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન आद्य सकल स्वराज गणेश के युग साथी कृष्ण महाराज जी मंद करुणा सागर भगवान वेद सागर महाराज जी महान तपस्वी गुरु महाराज जी राम सुखानंद जी महाराज जी कृष्णदास जी महाराज जी शांतिदास जी महाराज जी शीतलदास जी महाराज जी रविचंद्रदास जी महाराज जी सर्व संतन के देवन की राम की हमारी शांता आयम बंद की
સત થઈ ગયું છે